टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જૂનાગઢમાં પ્રેમના નામે પ્રપંચની ચોંકાવનારી હકીકત સામે આવી છે। સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી। અરબાઝ નામના શખ્સે પહેલા દુષ્કર્મ આચર્યું અને બાદમાં દેહ વ્યાપારમાં ધકેલી કાઢી। અરબાઝે જૂનાગઢની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તો રાજકોટની હોટલમાં સગીરાને મિત્રોના હવાલે કરી દેવામાં આવી હતી। મિત્રો સાથે સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ દેહ વ્યાપારમાં ધકેલી કાઢવામાં આવી હતી। સગીરા પાસે દેહ વ્યાપાર કરાવી આરોપીએ કમાણી કરી અને યુવતી સાથે 14 જેટલા આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સગીરાની 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે તો ફરિયાદમાં અજાણ્યા 4 શખ્સોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે રેહાન શેખ તેમજ કિરણ બિસ્ટ નામના આરોપીને ઝડપી પાડ્યા છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં પ્રેમના નામે પ્રપંચની ચોંકાવનારી ઘટના સામે આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। સાગર, જૂનાગઢની આ સમગ્ર ઘટના કે જ્યાં સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી અને ત્યારબાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી, શું અપડેટ તેને લઈને? બિલકુલ જી કોમલ, 20 ઓગસ્ટના રોજ જૂનાગઢની એક સગીરા છે તેને લગ્નની લાલચ આપી પ્રથમ પ્રેમજાળમાં ફસાવવામાં આવી। લગ્નની લાલચ આપી અને ત્યારબાદ તેનું અપહરણ કરી અને તેને રાજકોટ લઈ જવામાં આવી હતી। ત્યાં તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને જે સમગ્ર મામલો હતો તેમાં જે એમનો જે પ્રેમી હતો કે જેમણે એને લાલચ આપીને અહીંયાથી એનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેના મિત્રો દ્વારા પણ સગીરા સાથે દુષ્કર્મની એક ઘટના છે એ સામે આવી। આ તરફ જે એમના પરિવારજનો હતા એમના દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે જ્યારે તપાસ કરતા તેનું રાજકોટ ખાતેનું લોકેશન મળ્યું હતું એટલે જૂનાગઢ પોલીસે રાજકોટ ખાતે ગઈ અને ત્યાંથી સગીરાને છે તે મુક્ત કરાવી હતી અને સાથોસાથ જે 2 આરોપીઓ છે એમને ઝડપી લેવામાં આવ્યા છે। આ ઉપરાંતના જે અન્ય જે નામજોગ અન્ય બીજા 8 શખ્સોના પણ આ જે ફરિયાદમાં છે એમના ફરિયાદી દ્વારા ભોગ બનનાર દ્વારા એમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેને ઝડપી લેવા માટેના જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ પોક્સો તથા ગેંગરેપનો પણ એક જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ છે એ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હાલ જે છે 10 આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે। આ ઉપરાંત અન્ય 4 અજાણ્યા ઇસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી। તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65 આ ઉપરાંત પોક્સો એક્ટની અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે। સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ આ અરબાઝ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાઝ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં અલગ અલગ સમયે છે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેના મિત્રોને આ જે સગીરાને આપેલી અને આ તેના મિત્રોએ પણ તેની સાથે દુષ્કૃત્ય આચરેલું। ત્યારબાદ જે આ ગુનાના કામના જે આરોપીઓ છે તે પૈકી આ આકાશે છે આ સગીરાને દેહ વિક્રયની પ્રવૃત્તિઓમાં ધકેલી અને ગ્રાહકો બોલાવી તેમની પાસે રૂપિયા લઈ સગીરા પાસે છે દેહ